નમસ્કાર દર્શક મિત્રો, વીઓડી સ્પેશિયલ પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. આમ તો જો કે આપણે આ સિરીઝમાં અવનવા વિષયો પર ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ, તો આજનો આપણો ચર્ચાનો વિષય ખાસ છે, અલગ છે. આમ તો જો કે અત્યારે સમાજમાં એક સૌથી વધારે પ્રશ્ન હોય તો એ છે કેન્સર બાબતે. નાના બાળકોથી લઈને વૃદ્ધો, આ તમામ લોકોમાં છે તે કેન્સર બાબતે ક્યાંક ને ક્યાંક અવેરનેસ જોવા નથી મળતી અને એમાં જીવનશૈલીનો પણ ક્યાંક હાથ હોય છે. તો આ બધા ઓવરઓલ વિષય પર જ આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે આ ચર્ચામાં ખાસ જોડાયા છે ડૉક્ટર ખ્યાતિ મેમ. તો પહેલાં તો મેમ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મેમ, મારો પહેલો પ્રશ્ન આપને એ જ રહેશે કે કેન્સર શું છે, તેની આપણે એક્ઝેક્ટ વ્યાખ્યા શું કહી શકીએ? કેન્સર છે ને એ એક આપણા શરીરના નોર્મલ કોષનું અનિયમિત અને અનિયંત્રિત વિભાજન છે. ઘણીવાર આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે આ 4th સ્ટેજ કેન્સર છે અને એના અલગ અલગ સ્ટેજ હોય છે કેન્સરના. તો એનો ક્રાઇટેરિયાની જો આપણે વાત કરીએ તો એ કેવી રીતે નક્કી થતું? પ્રી કેન્સરસ સ્ટેજ અને સ્ટેજ 1 અને સ્ટેજ 2ના કેન્સર્સ 90-95% કેસમાં કોઈ પણ ફંક્શનલ પ્રોબ્લેમ વગર પ્રોપરલી ક્યોર થઈ શકે છે. પણ જ્યારે આ કેન્સર સ્ટેજ 3 અને સ્ટેજ 4માં પહોંચી જાય છે ત્યારે આ જ વસ્તુઓ ઘટીને 40-50% થઈ જાય છે. તો સાચો મેસેજ તમારા બધા સુધી પહોંચાડવા માંગે છે, કેન્સરથી ડરવું નહીં. કેન્સર એટલે કેન્સર નથી. કેન્સર શું છે, તેની આપણે એક્ઝેક્ટ વ્યાખ્યા શું કહી શકીએ? કેન્સર છે ને એ એક આપણા શરીરના નોર્મલ કોષનું અનિયમિત અને અનિયંત્રિત વિભાજન છે. આપણા શરીરમાં નોર્મલી એવું થાય કે જૂના કોષો મૃત્યુ પામે અને નવા કોષનો જન્મ થાય. આ એક નોર્મલ સાયકલ છે જે ચાલતી રહે છે. હવે આ સાયકલમાં જ્યારે કોઈ એવો એક ઇન્સલ્ટ આવે, એટલે કે તમને જે સૌથી કોમનેસ્ટ ઇન્સલ્ટ છે એના વિશે જણાવું તો ટોબેકો, કે જે ટોબેકો ખાય છે તો ટોબેકોમાં એવા એક કેન્સરકારક તત્વો છે કે જે આ નોર્મલ વિભાજન સાયકલમાં વચ્ચે એક એવો ઇન્સલ્ટ ઊભો કરે છે કે જેનાથી કેન્સરનો રોગ સર્જાય છે. એ જેનેટિક ચેન્જ છે કે જે આ કોષનું અનિયમિત અને અનિયંત્રિત વિભાજન કરી અને ગાંઠ ઉત્પન્ન કરે છે, જેને કેન્સર કહેવાય છે. ઓકે, તો અત્યારે આપણે જોઈએ તો કેન્સર થવા પાછળ ઘણા બધા કારણો હોય છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ કારણ છે, આ કારણ છે. એન્ડ તમે અત્યારે મોઢા અને ગળાના કેન્સર છે તેના સ્પેશિયલિસ્ટ છો. તો કેન્સરની પાછળના મુખ્ય કારણો કેવા ગઈ શકાય કે જે ખરેખર એના કારણો હોઈ શકે? હવે અત્યારે આપણા સમાજમાં જે સૌથી વધારે થાય છે એ મોઢા, ગળા, જડબાના, ગાલગલોફાના કેન્સર છે. એટલે હેડ એન્ડ નેક કેન્સર અત્યારે સૌથી કોમન છે આપણી સોસાયટીમાં. અને આ હેડ એન્ડ નેક કેન્સરના કારણો વિશે જાણવા જઈએ તો સૌથી વધારે એટલે કે ટોટલ કેન્સર્સમાંથી 80% તમાકુના લીધે, ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના તમાકુના સેવન કોઈ પણ પ્રકારે, પછી એ તમાકુનું સેવન 2 પ્રકારે હોઈ શકે. પેલું સ્મોકલેસ ટોબેકો હોય કે જે માવાના ફોર્મમાં આવે છે, કોઈ બીજા એના ફોર્મમાં આવે છે, પેકેટ્સમાં અલગ અલગ રીતે અવેલેબલ છે. પણ ધેન અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ટોબેકો વિચ ઇઝ અ કાર્સિનોજન. પછી સ્મોકિંગ ટોબેકો છે, જે બીડી પીવાથી જે સ્મોકિંગ ટોબેકોનું ઇન્હેલેશન થાય છે એ છે. આ ઉપરાંત આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન, આ જે બધી બેડ હેબિટ્સ છે એ લગભગ 85% જેટલા હેડ એન્ડ નેક એટલે કે મોઢા ગળાના કેન્સર માટે જવાબદાર છે. 85-90% કેન્સર્સ તો આને લીધે થાય છે. પ્લસ આમાં વધારે ઉમેરવાનું એવું પણ કહી શકાય કે જ્યારે આ સ્મોકલેસ ટોબેકો છે એટલે કે માવો છે, ફોર એક્ઝામ્પલ, આ માવો જ્યારે આલ્કોહોલના સેવન સાથે કમ્બાઇન્ડ થાય છે ત્યારે આલ્કોહોલ એના સોલ્વન્ટ તરીકે કામ કરીને એની કેન્સર કાર્સિનોજેનિક ઇફેક્ટ છે એ 100 ગણી વધારી દે છે. એટલે હવે આ સિચ્યુએશનમાં જ્યારે આ બધી હેબિટ્સ ભેગી થાય ત્યારે કેન્સર થવાનું પ્રમાણ ઘણું વધી જાય છે. હવે આ થયું એડિક્શન, કોમન એડિક્શન, કે જે તમાકુ, બીડી, સ્મોકિંગ ટોબેકો, સ્મોકલેસ ટોબેકોથી થાય છે. આનાથી ઉપર જઈને જોવા જઈએ તો રિપીટેડ ડેન્ટલ ઇન્ફેક્શન્સ, કે જે દાંતમાં રિપીટેડ ઇન્ફેક્શન થાય છે, પ્લસ ઇલ ફિટિંગ ડેન્ચર્સ. એનો મતલબ કે જે ડેન્ચર પહેરે છે એ ડેન્ચર પ્રોપર ફિટ નથી અને ડૉક્ટરની સલાહ
એ દાંતના ઇન્ફેક્શન અને ઇલ ફિટિંગ ડેન્ચર્સ માટે જરૂરી છે. ઓકે. આવા દર્દીઓને કેન્સર થવાની શક્યતા વધુ છે. સો પ્રોપર ઓરલ હાઇજીન, પ્રોપર ડેન્ટલ હાઇજીન પ્લસ એનાથી ઉપર એક વસ્તુઓ કે જે ડેન્ટલ ઇન્ફેક્શન્સ અને ડેન્ચર રિલેટેડ છે એ કારણભૂત છે. પ્લસ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ પ્લસ અમુક જેનેટિક રીઝન્સથી મોઢા ગળાના કેન્સર થાય છે. પણ તમાકુ બીઇંગ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ કેન્સર અને એ આપણે પ્રિવેન્ટેબલ છે, એટલે એ કેન્સર આપણે પ્રિવેન્ટ કરી શકીએ એમ છે. આપણા શરીરમાં તમાકુ ખાવું કે ન ખાવું એ આપણી ચોઈસ છે. ડેફિનેટલી. બરાબર. તો એ કેન્સરને તમે તમારા શરીરમાં આવતું અટકાવી શકો છો, એને પ્રિવેન્ટ કરી શકો છો. તો એ કારણ વિશે વાત કરીને લોકો સુધી એવી જાગૃતતા લાવવી એ ખૂબ જ જરૂરી છે, જે આપણે આજે કદાચ આ માધ્યમથી કરી શકીએ થોડું. ડેફિનેટલી. એન્ડ વેન વી ટોક અબાઉટ ધ અધર ફૂડ્સ લાઈક એક તમાકુ તો છે જ, પણ સાથે ઘણીવાર ફાસ્ટ ફૂડ અને બહારના જે અમુક ભોજનો હોય છે, શું એના કારણે કેન્સર થઈ શકે? એ કારણભૂત છે. ન્યુટ્રિશિયસ ફૂડ અને પ્રોપર ન્યુટ્રિશન લેવું એ ખૂબ જ જરૂરી છે. અને આ બધી વસ્તુઓ 100% અનહેલ્ધી ફૂડ ઇઝ ધ રીઝન ફોર મેલિગ્નન્સી. અને શરીરના જુદા જુદા ભાગોમાં જુદી જુદી જગ્યાએ હાઈ ફેટ ડાયટ અને એ બધું કારણભૂત છે. આ બધી વસ્તુઓમાં ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. તો સાથે બીજો પ્રશ્ન એ કે ઘણીવાર આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે આ 4th સ્ટેજ કેન્સર છે અને એના અલગ અલગ સ્ટેજ હોય છે કેન્સરના. તો એનો ક્રાઇટેરિયાની જો આપણે વાત કરીએ તો એ કેવી રીતે નક્કી થતું હોય છે? હવે જુઓ, કેન્સર છે ને જનરલી બધાને એ ખબર છે કે કેન્સરના 4 સ્ટેજ છે. સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને સ્ટેજ 4. યસ. હું આમાં એક વસ્તુ ઉમેરીશ અને એ છે આ સ્ટેજ 1 ની પહેલા પ્રી મેલિગ્નન્ટ સ્ટેજ, પ્રી કેન્સરસ સ્ટેજ. આજનો અમારો પ્રયત્ન શું છે કે કોઈ પણ કેન્સરને જો આ કેન્સર થતા પહેલા કે જે અર્લી સાઇન સિમ્ટમ્સથી ડિટેક્ટ કરી શકાય તો એ દર્દીઓને 100% સારું જીવન આપી શકાય છે. બરાબર. સ્ટેજ 1 એટલે કે એ જગ્યાએ એ કેન્સર લિમિટેડ છે. જે જગ્યાનું શરીરના જે ભાગનું કેન્સર છે એ જગ્યાએ લિમિટેડ છે. અને પછી મોઢા ગળાના કેન્સર હોય તો ત્યાંથી ગળાની લસિકા ગ્રંથિમાં અને ત્યાંથી શરીરના બીજા ભાગોમાં ફેલાઈ શકે છે. તો એની જે સાઇઝ છે ટ્યુમરની, એનું એક્સટેન્ટ ઓફ લીઝન, એ જે ટ્યુમર છે કેટલું એક્સટેન્સિવ છે, એના ઉપરથી સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને સ્ટેજ 4 નક્કી થતા હોય છે. પણ આ સાથે હું બધા જ દર્શકોને એટલું ચોક્કસ જણાવીશ કે પ્રી કેન્સરસ સ્ટેજ અને સ્ટેજ 1 અને સ્ટેજ 2ના કેન્સર્સ 90-95% કેસમાં કોઈ પણ ફંક્શનલ પ્રોબ્લેમ વગર પ્રોપરલી ક્યોર થઈ શકે છે. બરાબર. આ દર્દીઓને ખૂબ જ સારું નોર્મલ જીવન આપી શકાય છે. પણ જ્યારે આ કેન્સર સ્ટેજ 3 અને સ્ટેજ 4માં પહોંચી જાય છે ત્યારે આ જ વસ્તુઓ ઘટીને 40-50% થઈ જાય છે. ડિપેન્ડ કે કેટલું એક્સટેન્ટ છે, એ રોગ કેટલો મોટો છે એના પર નક્કી કરી શકાય. પણ હવે જ્યારે કોઈ પણ રોગ છે એ સ્ટેજ 1માંથી જ ધીમે ધીમે પ્રોગ્રેસ થઈને સ્ટેજ 3 ને સ્ટેજ 4માં પહોંચે, સીધો સ્ટેજ 4માં નથી. હા. પણ તો કયા એવા અર્લી સાઇન્સ અને સિમ્ટમ્સ છે કે જેને તમારે જાણવા જોઈએ? એના માટે ઘણી બધી ડિટેક્શન સ્ટ્રેટેજીસ છે કે જેના વિશે આપણે વાત પણ કરીશું હજી. પણ એ બધી ડિટેક્શન સ્ટ્રેટેજીસ છે જેને આપણે અપનાવવી જોઈએ અને એની જાગૃતતા લાવવી જોઈએ, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ હિયર. એટલે કેન્સરના સ્ટેજ આમ ઘણું ટેકનિકલ છે, પણ એનું જે સોશિયલ ટ્રાન્સલેશન આવે એ એવું કરી શકાય કે અર્લી સ્ટેજ ડિસીઝને ખૂબ સારી રીતે ટ્રીટ કરી શકાય છે. એટલે કેન્સરના સ્ટેજ સાંભળીને ગભરાવું નહીં, ડૉક્ટરની સલાહ લેવી અને આ ડૉક્ટરની સલાહ પ્રમાણે એની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. એટલે એવું કહી શકીએ કે કોઈ વ્યક્તિને જ્યારે કેન્સર ડિક્લેર થાય ત્યારે એવું સમજી લેતા હોય છે કે હવે મારું જીવન અહીંયા પૂર્ણ થઈ જશે. નથી એવું. પણ એવું વાસ્તવિકતામાં છે નહીં. હવે તમે સિમ્ટમ્સની વાત કરી છે કે પહેલાં આપણે અવેરનેસની જરૂર છે, તેના માટે જાગૃત થવાની જરૂર છે. તો એ સિમ્ટમ્સ કઈ રીતના હોઈ શકે? સ્પેશિયલી હેડ એન્ડ નેકની આપણે જો વાત કરીએ તો એમાં એ સિમ્ટમ્સ કેવી રીતના હોઈ શકે? તમાકુથી થતા કેન્સર્સમાં જે મોઢા ગળા ગાલ ગલોફાના કેન્સર્સ છે
એમાં કેવું છે કે નાનું એવું ચાંદુ હોય અને 2 વીક સુધી તમે ટ્રીટમેન્ટ કરો, તમારી આસપાસના ડૉક્ટરને બતાવવા જાઓ અને એમણે કંઈક દવા આપે, 2 અઠવાડિયા સુધી રાહ જોવી જોઈએ. 2 થી 3 અઠવાડિયા પછી અગર એ ચાંદુ ન મટે તો કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જવું જોઈએ, હેડ એન્ડ નેક કેન્સરના ડૉક્ટર પાસે જવું જોઈએ. એ એમની બાયોપ્સીની કે સીટી સ્કેન કરવાની સલાહ આપે તો એ બાયોપ્સીને સીટી સ્કેન કરાવવા જોઈએ. આમાં આ ચાંદામાં કેન્સર હોવાની શક્યતા ઘણી વધારે છે. બરાબર. આ ન રૂજાતું ચાંદુ, અચાનક મોઢું ખુલતું બંધ થઈ જવું, દાંત પડી જવા, ગળાના ભાગમાં ગાંઠ જણાવી કે જે નોર્મલ ગળું છે, તમને ખ્યાલ છે, તમને તમારા શરીરની જાણ છે, તો ગળાના ભાગમાં ગાંઠ જાણ થવી, અવાજ બેસી જવો, આ બધા મોઢા ગળાના કેન્સરના કોમન સિમ્ટમ્સ છે. એક વસ્તુ બધાને જણાવું કે યોર બોડી સ્પીક્સ ફોર યોર સેલ્ફ. તમારું શરીર છે ને એ તમારા માટે ઓલવેઝ બોલે છે. કંઈક ને કંઈક એવી વસ્તુઓ તમે અનુભવો જ છો. ક્યારેક આપણે ઇગ્નોર કરીએ છીએ, ક્યારેક આપણે ડરીએ છીએ, પણ આજે આ માધ્યમથી આ ડર અને આ ઇગ્નોરન્સ બંને કાઢવાનો પ્રયત્ન કરું છું. હેડ એન્ડ નેક કેન્સરની વાત કરું તો હેડ એન્ડ નેક કેન્સરમાં કેન્સરના ડૉક્ટર પાસે જરૂર લાગે એક્ઝામિનેશન, જરૂર લાગે સ્કોપી મતલબ દૂરબીન તપાસ, આ કરાવી અને અર્લી ડાયગ્નોસિસ કરવું ઘણું જરૂરી છે જ્યારે તમને કોઈ પણ નાના મોટા સિમ્ટમ્સ જણાતા હોય. આ ઉપરાંત એમાં સીટી સ્કેન અને બાયોપ્સીનો પણ રોલ છે. એનાથી ઉપર જઈએ તો સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સર કે જેમાં મેમોગ્રાફી તપાસથી અર્લી ડાયગ્નોસિસ કરી શકાય છે. મેમોગ્રાફી ટોટલી નોન હાર્મફુલ પ્રોસિજર છે. 40 વર્ષથી મોટા દરેક સ્ત્રીઓએ મેમોગ્રાફી કરવી જોઈએ. એનાથી ઉપર જઈએ તો જે લોકોને સ્મોકિંગની હેબિટ છે, બહુ જ સ્મોકિંગ કરે છે કે જેમની હિસ્ટ્રી છે, સ્મોકિંગ છોડવા તૈયાર છે, લો ડોઝ સીટી સ્કેન, છાતીનો લો ડોઝ સીટી સ્કેન કે જેમાં રેડિયેશનની બહુ સાઈડ ઇફેક્ટ ન આવે એવા સીટી સ્કેનથી પણ આપણે લંગ કેન્સર, ફેફસાના કેન્સરને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરી શકીએ છીએ. એનાથી ઉપર જઈએ તો પેપ સ્મિયર અને સર્વાઇકલ કેન્સર જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એના માટે પેપ સ્મિયરની તપાસ થાય છે અને આ કેન્સરમાં વેક્સિન પ્રિવેન્શનનો એક બહુ જ મોટો રોલ છે. ગર્ભાશયના મુખના કેન્સર માટે હ્યુમન પેપિલોમા વાયરસ જવાબદાર છે અને આ હ્યુમન પેપિલોમા વાયરસની આપણી પાસે વેક્સિન છે. તો આ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. તો જ્યારે આપણું શરીર આપણા માટે કંઈક કરે છે, બોલે છે, ત્યારે આ બધા જ કેન્સર્સમાં જે કોઈ પણ કેન્સરની સ્ક્રીનિંગ સ્ટ્રેટેજી અવેલેબલ છે એ બધા કેન્સરનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. એનાથી ઉપર જ્યારે નાના સિમ્ટમ્સ હોય ત્યારે એ દર્દીઓએ મોઢામાં સાવ નાનું ચાંદુ છે ત્યાં ડૉક્ટર પાસે જઈ અને એની સારવાર કરાવીએ તો સ્ટેજ 1 અને સ્ટેજ 2ના કેન્સર્સને ખૂબ સારી રીતે ટ્રીટ કરી શકાય છે. આ બધા સિમ્ટમ્સ અકોર્ડિંગ બધા જ અલગ અલગ શરીરના ભાગના કેન્સરના નિદાન અને સારવારની સ્ટ્રેટેજીસ અલગ અલગ છે અને આ બધા લોકો જાણે સમજે તો આ કેન્સરની વ્યાપકતા અત્યારે એનો જે ભય છે એને લીધે થતી મોર્બિડિટી અને મોર્બિડિટી એટલે કે જે દર્દીઓ કેન્સરને લીધે જીવે તો છે પણ ફંક્શનલ લિમિટેશન્સ છે જેને મોર્બિડિટી કહી શકાય, અને મોર્ટાલિટી એટલે કે જેમના મૃત્યુ દર છે. આજના દિવસે એક ગંભીર આંકડો તમારી સામે લઈ આવું તો ખાલી મોઢા ગળાના તમાકુથી થતા કેન્સર દર 1 કલાકે ઇન્ડિયામાં 1 પેશન્ટનું મૃત્યુ થાય છે. દર 1 કલાકે 1 પેશન્ટનું મૃત્યુ થાય છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે WHO છે એમણે એવી એક વાત કરી છે કે અત્યારે આપણે જો આ કેન્સર માટે કોઈ પ્રોપર વસ્તુઓ નહીં કરીએ કે એના માટે પ્રોપર પગલાં, સ્ક્રીનિંગ, ટ્રીટમેન્ટ બધું નહીં કરીએ તો 2033માં અત્યારે છે એના કરતાં આંકડો 3 ગણો વધી શકે છે. વધી જશે એ પ્રિડિક્શન છે. બાય 2033 ધીસ ઇઝ વોટ ઇઝ પ્રિડિક્ટેડ. વિધાઉટ અવેરનેસ આપણી ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીસ અને જે પ્રમાણે તમાકુનું સેવન ને બધું વધ્યું છે એ પ્રમાણે જાણીએ તો આ પ્રમાણ 3 ગણું થઈ શકે છે. સો આ અંતર્ગત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ ક્લોઝ ધ કેર ગેપ, એટલે કે જે આ દર્દીઓ છે એના માટે કેર ગેપ કેવી રીતે ક્લોઝ કરી શકાય, એ ક્લોઝ ધ કેર ગેપ થીમમાં, એ કેમ્પેનમાં બધી જુદી જુદી આ સ્ક્રીનિંગ માટે, અવેરનેસ માટેની એક્ટિવિટીઝ કરે છે. આ એક્ટિવિટીના ભાગરૂપે રાજકોટ કેન્સર સોસાયટી પણ બધી સ્ક્રીનિંગ સ્ટ્રેટેજીસ અમારી હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી, પેપ્સમિયર, ઓરલ કેન્સર એક્ઝામિનેશન્સ, લોડો, સીટી સ્કેન, બધી સ્ટ્રેટેજીસ છે. આ બધી સ્ટ્રેટેજીસમાં દર્દીઓને સ્ક્રીન કરીને પ્લસ અર્લી ડિટેક્શન માટે જુદા જુદા સેમિનાર્સ અને લોકો સુધી જે સાચી વાત પહોંચાડવાની છે, કે જે અવેરનેસ, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ પ્રિવેન્શન. લોકોને સમજાવો, એમને શું કરવાનું છે એ જ ખબર નથી તો કદાચ નહીં કરે, તો એજ્યુકેટ કરવા માટે થઈને જે કાંઈ પણ વસ્તુઓ કરવી જોઈએ એ અમે કરીએ છીએ. સૌથી મોટી વાત કહી શકાય કે લોકોમાં જે કેન્સર માટેનો ડર છે એ પહેલા આપણે દૂર કરીને જાગૃતતા લાવી, એ સૌથી અગત્યની વાત છે. અને એક તમે જે આંકડો કીધું કે ઇન્ડિયામાં જ દર 1 કલાકે એક પેશન્ટનું મૃત્યુ આ કેન્સરના લીધે થઈ રહ્યું છે. સો આ બહુ મોટી વસ્તુ કહી શકાય. અને સાથે બીજી એક વાત કરીએ યુવાનોની, આપણે યુથ વિશેની જો વાત કરીએ, અને વ્યસનના ટોપિક પર સૌથી પહેલો મુદ્દો યુવાનોનો આવતો હોય છે, કારણ કે અત્યારે એમાં એક ટ્રેન્ડ પણ છે, ક્યાંક ને ક્યાંક ઘણા બધા બીજા રીઝન્સ પણ એની પાછળ હોતા હોય છે. તો હેડ એન્ડ નેકના કેન્સરની જો વાત કરીએ તો યુવાનોમાં એમની કેટલીક અસર છે અને કેટલું દેખાઈ રહ્યું છે? આપણા રીજનમાં બહુ સાચી વાત અગર તમારા સાથે શેર કરું તો આપણા રીજનમાં યુવાનોમાં તમાકુ ખાવાનું પ્રમાણ ખૂબ વધારે છે. અને એને લીધે આજે કમ્પેરિઝન, જે અમારી પાસે એનાલિસિસ અને કમ્પેરિઝન આવે તો આજે અમેરિકાનો એક ડેટાબેઝ છે આપણી પાસે કેન્સર પેશન્ટ્સનો, જે બધા વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એનો એક ડેટાબેઝ છે, અને આપણા કન્ટ્રીના ડેટાબેઝ છે. એને કમ્પેરિઝન કરીએ તો આપણે ત્યાં ડિકેડ ઓર ટુ અર્લિયર, એટલે કે જે કેન્સર 50 થી 60 વર્ષે ત્યાં ડિટેક્ટ થાય છે, એ જ કેન્સર આપણા રીજનમાં 30 વર્ષ ને 40 વર્ષના દર્દીઓમાં આવે છે, યુવા વયની ઉંમરે આવે છે. એટલે હવે એનો જે આ યુવાન દર્દીઓમાં આવવાને લીધે એનો જે પ્રોડક્ટિવિટી અને ઇકોનોમિક અને સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ છે, દેટ ઇઝ ટુ હાઈ. બરાબર, કારણ કે 60 વર્ષના દર્દીને થાય અને 30 વર્ષના દર્દીને થાય, અને ઓવરઓલ એક્યુમ્યુલેટિવ એવિડન્સ તમે વિચારો તો એ એમ કહે છે કે આ બધા દર્દીઓ આપણે ત્યાં યંગ એજમાં આ બધી આદતોને લીધે કેન્સરમાં સપડાય છે, અને જે ઓબ્વિયસલી એક ફિનાન્શિયલ, એક સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ આખા દેશ પર ક્રિએટ કરે છે. Yes, because they were the future of the India, we can say that. Yes. So every year 5 લાખ ખાલી મોટા ગળાના તમાકુના 5 લાખ every year નવા કેસ આવે છે. 5 lakh new cases across the India every year we get for only head and neck cancers, and most of 85-90% to 95% of that is the cause is tobacco, one or other way, whether it is a smokeless or is a smoking or whatever it is. યુવાનોમાં પણ વધારે પ્રમાણ છે આમનું. અને હવે ટ્યુમર વિશેની તમે એક વાત કરી હતી, તો અત્યારે ઘણા બધા ગાંઠના અલગ અલગ એમ કહેવાય છે કે લોહીની ગાંઠ છે, પાણીની ગાંઠ છે, તો એમનું આપણે જે કેન્સરને જે ટ્યુમર વિશે વાત કરીએ તો એ કેટલું રિલેવન્ટ છે, અને કેન્સરના ટ્યુમર ઉપર આપણે શું કહી શકો છો તમે? એટલે એ કેન્સરના ટ્યુમર અને શેની ગાંઠ છે એના ટ્રીટમેન્ટ અને બહુ ટેકનિકલ વસ્તુઓ થઈ જાય. એના કોઈ એવું નથી કે ભાઈ સોશિયલી એવા આ ટ્યુમરને આપણે આમ જ ટ્રીટ કરવું જોઈએ કે આ ટ્યુમરને આમ ટ્રીટ કરવું જોઈએ, એવું નથી. શરીરના જુદા જુદા અંગોમાં જુદા જુદા ટ્યુમર્સ થાય છે, અને આ બધા જુદા જુદા ટ્યુમર્સને આપણે જુદી જુદી રીતે ટ્રીટ કરીએ છીએ. દેટ ઇઝ ઓલ. બીજું એનું કોઈ એવું એનાથી જે કેન્સરની સારવાર છે એમાં સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપી આવે. સો જે તમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એ એનાલિસિસ કરશે કે શું છે એ ટ્યુમર, અને એની શું આ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે, અમારી NCCN ઇન્ટરનેશનલ ગાઈડલાઇન પ્રમાણે એની શું સારવાર કરવાની જરૂર છે એ નક્કી કરીને કરવી જોઈએ. ડેફિનેટલી. એન્ડ ઇન ધ લાસ્ટ તમે દર્શકોને કોઈ સંદેશો આપવા માંગતા હોય કેન્સર રિલેટેડ? કેન્સર રિલેટેડ સંદેશો તો આ આખી વાત કરી એમાં ઘણી બધી વસ્તુઓ છે, પણ કેન્સરથી ડરવું નહીં. કેન્સર એક સાધ્ય રોગ છે. કેન્સર એટલે કેન્સલ એવું નથી. આજે હું મોઢા ગળાના કેન્સરના સ્પેશિયાલિસ્ટ છું ત્યારે તમને બધાને એક વાત જણાવીશ કે જીભનું કેન્સર હોય તો હવે નવી સ્ટ્રેટેજી પ્રમાણે આપણે હાથમાંથી ચામડી લઈ અને નવી જીભ બનાવીને એ પેશન્ટ્સને 15 દિવસે બોલતા કરી શકીએ છીએ.
આજે ગાલગલોફાનું કેન્સર હોય તો પગની સાથળમાંથી ચામડી લઈ અને નવું ગાલગલોફું બનાવી અને એમને સરસ કોસ્મેસિસ પ્લસ ચૂઇંગ અને મોઢેથી જમી શકે એવું કરી દઈ શકીએ છીએ. આજે જડબાનું કેન્સર હોય તો એ જડબું કાઢીને પગની હાડકી, જે આપણી પાસે ફિબ્યુલા બોન એક્સ્ટ્રા હાડકી હોય, એ હાડકીમાંથી નવું જડબું બનાવી શકાય છે અને આ નવા જડબામાં ટ્રીટમેન્ટના 6 મહિનાને અંતે દાંત પણ બેસાડી શકાય છે. આ બધી એડવાન્સ ટ્રીટમેન્ટ જે સર્જિકલ સાઈડમાં છે, પ્લસ 3 ડાયમેન્શનલ આપણા રેસ્પિરેટરી મોશન ગેટિંગ ટેકનિક સાથે નવા રેડિયેશનની સારવાર એટલે કે શેકની સારવાર અવેલેબલ છે કે જેનાથી શેકથી થતી આડઅસરોને ઘટાડી શકાય છે. પ્લસ નવા કીમોથેરાપી મોલિક્યુલ્સ કે જે ટાર્ગેટેડ થેરાપી છે, જે ઇમ્યુનોથેરાપી છે, અમુક સાઇટોટોક્સિક કીમોથેરાપી છે, આ બધી જુદી જુદી કીમોથેરાપ્યુટિક સ્ટ્રેટેજીસથી આ બધી જ ગાંઠને સંપૂર્ણપણે ક્યોર કરી શકાય છે. સો કેન્સરથી ડરવું નહીં. કેન્સરનો ડર તમને આ કેન્સરના સ્ટેજને વધારે છે અને એ કેન્સરથી પછી જે તકલીફો પડે છે, જે શરીરમાં ફેલાઈ જાય છે, પછી ડૉક્ટર તમને એમ જણાવે કે હવે આ અસાધ્ય રોગ થઈ ગયો, ત્યાં સુધી એને રાખીને એને ડૉક્ટર પાસે લઈ જાઓ, એની પ્રોપર સારવાર કરો અને એનાથી ક્યારેય ડરો નહીં. આ એક મેસેજ આપવા માગું છું. પ્લસ આનાથી ઉપરાંત જે બધા નોર્મલ તંદુરસ્ત લોકો છે આ સમાજના, એ બધાએ કેન્સર સ્ક્રીનિંગ સ્ટ્રેટેજીસને ફોલો કરવી જોઈએ. ઓરલ કેન્સર પ્લસ બ્રેસ્ટ કેન્સર સ્ત્રી દર્દીઓ માટે મેમોગ્રાફી, HPV ટેસ્ટ ફોર સર્વાઇકલ કેન્સર, લોડો CT સ્કેન, આ બધી જ સ્ટ્રેટેજીસ કેન્સરને અર્લી ડિટેક્ટ કરવા માટે અને એના અવેરનેસ માટેની જ છે. આ કેન્સર જો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો 95% દર્દીઓ નોર્મલ જીવન જીવી શકે છે વિધાઉટ એની ફંક્શનલ લિમિટેશન્સ. સો આ બધી વસ્તુઓને સમજીને, યાદ રાખીને, આજે જે લોકો મારી આ વાત સાંભળી રહ્યા છે એ બધા અગર તમારા કુટુંબના વ્યક્તિઓ, તમારી સોસાયટીના, તમારા સર્કલના કોઈ 2-5 વ્યક્તિઓને પણ અગર આ વાત, સાચી વાતની જાણ કરશો તો આજે અમે આ જે આપની સામે રજૂ કરીએ છીએ એ વ્યર્થ થશે. અને આ બધી કેન્સરની વસ્તુઓ એવી છે કે આમ કેન્સર ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ સેન્સિટિવ ટોપિક છે, કેમ કે અત્યારે નંબર ઓફ પીપલ હેવિંગ કેન્સર ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. તો સાચો મેસેજ તમારા બધા સુધી પહોંચાડવા માંગીએ છીએ. કેન્સરથી ડરવું નહીં. કેન્સર એટલે કેન્સર નથી. ખૂબ ખૂબ આભાર તમારો મેમ કે આ વિષય પર અમારી સાથે આટલી રસપ્રદ ચર્ચા કરી અને માહિતી આપી. આ સાથે તમામ દર્શકો માટે પણ કે કેન્સર માટે જાગૃત થવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. આ સાથે જ આજના વિષયનો આપણે અહીંયા અંત કરીએ. ફરી મળીશું આવા જ અવનવા વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.